ગુજરાત વિધાનસભા ગૃહમાં સીસીટીવી કાંડ મુદ્દો પણ ગુંજ્યો હતો। સીસીટીવી કાંડ પર વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે દર્દીની તપાસના સીસીટીવી લીક થયા છે। આ ઘટના ગંભીર છે। ₹500 થી 2000 માં સીસીટીવી વેચવામાં આવ્યા। આ વિષય બહાર આવ્યો ત્યારથી દરેક પરિવાર ચિંતામાં છે। મહિલા દર્દીના તપાસના સીસીટીવી 5 લાખ લોકો જોયા। આરોપીએ 9 મહિનામાં 50,000 સીસીટીવી હેક કર્યા। રાજકોટના બનાવ પછી સરકાર જાગી છે। એટલું મોટું તંત્ર છે તો પહેલા માહિતી કેમ ન મળી? ગુજરાતના એક એક પરિવારને સ્પર્શતો ખૂબ જ ગંભીર પ્રશ્ન અને જે બનાવ આજ હમણાં જ રાજકોટમાં બન્યો કે દવાખાનાના ડૉક્ટર દ્વારા જે દર્દીની તપાસનો જે ભાગ છે, જે રૂમ છે, એના સીસીટીવી ફૂટેજ લીક થાય, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એને અપલોડ કરવામાં આવે, 500 રૂપિયાથી લઈને 2000 રૂપિયામાં આ ખાનગી માહિતી જે કહેવાય, જે સીસીટીવી ફૂટેજ કહેવાય, એને સોશિયલ મીડિયામાં વેચવામાં આવે અને એવી ગંભીર બાબતનો મુદ્દો લઈ અને કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાના નિયમ 116 અંતર્ગત આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે। ગુજરાતમાં આ વિષય જ્યારથી બહાર આવ્યો ત્યારથી દરેક પરિવારને ચિંતા છે। દરેક પરિવાર આજે ભય હેઠળ જીવે છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડનો મુદ્દો ગુંજ્યો હતો। ખ્યાતિકાંડ પર વિપક્ષ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યા। તેમણે કહ્યું ગુજરાતમાં પીએમજે યોજના હેઠળ રેકેટ ચાલી રહ્યું છે। હોસ્પિટલ આરોગ્ય વિભાગની મિલીભગત છે। ખોટી રીતે દર્દીઓને ભરમાવી લાવવામાં આવે છે। ખ્યાતિ હોસ્પિટલને કેવી રીતે ઝડપથી એપ્રુવલ મળે છે તે સવાલ તેમણે ઉઠાવ્યો। સરકાર પાસે માંગ કરી કે આ ખ્યાતિનો એક જ કિસ્સો છે કે ભૂતકાળમાં કેગ દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। ખ્યાતિકાંડ સાથે પીએમજે હેઠળ થતા કૌભાંડની સીબીઆઈ તપાસ થાય તેવી પણ માંગ થઈ। માનવ વધ હેઠળ ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક હેઠળ કેસ ચલાવવામાં આવે તેવી પણ અમિત ચાવડાએ માંગ કરી। ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ બહાર આવ્યો કે ખોટી રીતે દર્દીઓને ભરમાવીને લઈ આવવામાં આવે, જે જરૂરિયાત ના હોય એવી પણ સારવાર કરવામાં આવે, એવા ઓપરેશન કરવામાં આવે, બીજી હોસ્પિટલો જે સાચી સારવાર કરે છે, સાચા ડૉક્ટરો છે, એને પીએમજે હેઠળ મંજૂરી મેળવવી હોય, એની અપ્રુવલ લેવાની હોય, પેમેન્ટ લેવાનું હોય તો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય પણ એને અપ્રુવલ કે પેમેન્ટ ના મળે। પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે, જેનું સેટિંગ છે, એ આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકાર સાથે જેને કમિશનની લેવડ દેવડ થાય છે, એવી હોસ્પિટલોને કેવી રીતે રાતોરાત મંજૂરીઓ આપવામાં આવે છે, કેવી રીતે ફટાફટ એપ્રુવલ આપવામાં આવે છે, કેવી રીતે ફટાફટ એના પેમેન્ટ થાય છે, આપણે બધાએ જોયું છે। અને એના જ ભાગ સ્વરૂપ સરકારની મિલીભગતથી એ હોસ્પિટલે ખોટી રીતે ઓપરેશનો કર્યા, અનેક લોકોના જીવ ગયા અને એનાથી આખું કૌભાંડ ઉજાગર થયું।